તબીબોની હડતાલથી રાજકોટમાં દર્દીઓને સારવાર ન મળતા રડી પડ્યા. તો કે હડતાલમાં છે કે કોઈ જવાબ કરતા જ નથી, ઓપરેશન નથી કરતા, કારણ કે અમદાવાદ જાવ છો ફોર્મ ભરી નથી દેતા, કાંઈ નથી કરતા. ન્યાયની આ બે તસવીર છે રાજકોટની. કોલકાતાની ઘટનાને લઈને રાજકોટ હોસ્પિટલના તબીબોની ન્યાયની માંગ સાથે હડતાલ પર ઉતર્યા, જેની અસર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થયા. સમયસર સારવાર મળે તેવી રડતા માંગ કરી. રાજકોટમાં તબીબોની હડતાલના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો થઈ ગયો. કોઈ ઇમરજન્સીમાં આવ્યું હતું તેને પણ સમયસર સારવાર ન મળતા દર્દીઓ કલાકો સુધી દર્દનાક રીતે કણસતા રહ્યા. તબીબોની હડતાલથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી. કેટલાક દર્દીઓના પરિવારજનોની આંખમાં આંસુ આવી ગયા. કપડવંજના ગોપાલભાઈને હોસ્પિટલે લઈ આવ્યા હતા, પરંતુ હડતાલના કારણે સારવાર ન મળતા દર્દી પરેશાન થયો. પગમાં ફ્રેક્ચર હોવા છતાં કારમાં બેઠો રહ્યો, પરંતુ તેને કોઈ સારવાર આપવાવાળું ન હતું, જેનું દર્દ તેના પરિવારજનોથી ન જોવાયું અને આંખમાં દર્દના આંસુ વહેવા લાગ્યા. ગોપાલભાઈની ત્રણેય બહેનો સિવિલ હોસ્પિટલ ખાતે રડતી નજરે આવી. રડતા બે હાથ જોડી તુરંત સારવાર કરવા માંગ કરી. 4 દિવસથી દાખલ દર્દીના પરિવારે કહ્યું કે અમારું કોઈ સાંભળતું જ નથી. અમદાવાદ જવાનું કહે છે પણ ફોર્મ ભરી નથી આપતા. અમદાવાદ લઈ જવાનું કીધું પણ હજુ કોઈ આવ્યા નથી. દિવસ થયા પરંતુ ઓપરેશન નથી કરતા. સુરતમાં તબીબોની હડતાલથી દર્દીઓ પરેશાન. કોલકાતામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડરના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે, ત્યારે સુરત નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા, જેને લઈ હોસ્પિટલમાં દર્દીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. માત્ર ઓપીડીમાં 2 ડોક્ટર જ હાજર હોવાથી હોસ્પિટલમાં દર્દીઓ લાંબી કતાર જોવા મળી. સામાન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર થયા. સુરતની નવી સિવિલમાં 700-800 જેટલા ડોક્ટરો હડતાલમાં જોડાઈ વિરોધ નોંધાવ્યો. ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમરજન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ પર રહેશે. જૂનાગઢ સિવિલના તબીબો પર હુમલો કરતા ડોક્ટર્સ વિફર્યા, પોલીસે કરાવ્યું સમાધાન. 3 આરોપી ઝડપાયા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક દર્દી મોત થતા દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો, તેમજ ઉશ્કેરાઈને ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ પર હુમલો કર્યો. જે ઘટનાનો વિરોધ નોંધાવવા માટે સિવિલના ડોક્ટરો હડતાલ પર ઉતર્યા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ જંગનો અખાડો બની ગઈ. તબીબોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષા અને સલામતી માટેની માંગણી કરવામાં આવી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને હુમલો કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે કાર્યવાહીનું આશ્વાસન આપતા ડોક્ટરોએ હડતાલ સમેટી, જ્યારે પોલીસે 8 સામે ગુનો નોંધી 3 આરોપીને રાઉન્ડ અપ કર્યા. કોલકાતા રેપકાંડને લઈને રાજનીતિ શરૂ. ગુજરાત ભાજપના ટીએમસી પર પ્રહાર. કોલકાતાના રેસિડેન્શિયલ મહિલા ડોક્ટર પર નરાધમ દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. પીડિતાને ન્યાય અપાવવા મામલે સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે, ત્યારે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલ ગુજરાત મુલાકાતે છે, ત્યારે કમલમ ખાતે તેઓએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા, તેમજ બંગાળ સરકાર આરોપીઓને છાવરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. ગોપાલ અગ્રવાલે નિવેદન આપ્યું હતું કે મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે જે ઘટના બની છે એ દુઃખદ છે, પણ ઘટના પર સરકારે કામ ન કર્યું એ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. મમતા બેનર્જીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ આરોપીઓને છાવરે છે, તેમજ મમતા બેનર્જીનું નિવેદન આરોપીઓ તરફી છે. અપરાધીઓના પોલીસ અને ટીએમસી નેતાઓ સાથે સંબંધ છે. ગુજરાતમાં મહિલા તબીબો પણ નથી સુરક્ષિત. જીએમઈઆરએસના ડીનનો વિવાદિત આદેશ. સુરક્ષિત ગુજરાતની મોટી વાતો વચ્ચે ગાંધીનગર જીએમઈઆરએસ ડીનના વિવાદિત આદેશથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે, કેમ કે ડીને એક પરિપત્ર જાહેર કરી મહિલા તબીબોને એકલા ન રહેવા સૂચના આપી. કોલકાતા રેપ વિથ મર્ડર ઘટના બાદ ગાંધીનગર જીએમઈઆરએસના ડીન શોભના ગુપ્તાનો વિવાદિત આદેશ સામે આવ્યો, જ્યાં મહિલા તબીબોએ એકલા ન રહેવા સૂચન કરાયું છે. મહિલાને એકલા બહાર ન નીકળવા સૂચના અપાઈ, જ્યારે આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠી રહ્યા છે. ડીનના વિવાદિત આદેશ બાદ મહિલા ડોક્ટર્સનું નિવેદન પણ જોવા મળ્યું, જેમાં તેઓએ કહ્યું કે મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું છે? ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી. મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ. આ કોઈ ઉકેલ નથી કે તમે ઘરમાં બેસી રહો. મહિલા તબીબોએ કહ્યું કે ખોટા નિવેદન ના આપો, પરંતુ સુરક્ષા આપો. આ આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ પર સવાલ ઉભા થયા છે. આવો પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર સવાલ ઉઠી રહ્યા છે. ગાંધીનગરમાં ફરી ગુંજી રહ્યો છે પેન્શન યોજનાનો મુદ્દો. શિક્ષકોએ કર્યા ધરણા. ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો લાંબા સમયથી રજૂઆત અને આંદોલન કરી રહ્યા છે. 1/4/2005 પહેલા જાહેરાત આવી હોય અને નિમણૂક થઈ હોય તેવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી. ફરી એકવાર રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણા શરૂ કર્યા. જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવા માટે આજે શિક્ષકોને બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. એક ही विजन एक ही मिशन. જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. છેલ્લા કેટલાક
સમયથી એનપીએસ નાબૂદ કરવા અને ઓપીએસ લાગુ કરવા માટે શિક્ષકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠાથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. ઉપરાંત વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા. ત્યારે ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી 1200 જેટલા શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. અમદાવાદ તાલુકાના 50 જેટલા શિક્ષકો ખાતરેજ ચોકડીથી ગાંધીનગર ખાતે આંદોલનમાં જોડાયા. જો સરકાર માંગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠામાં ચેઇન સ્નેચર્સથી રહેજો સાવધાન. બનાસકાંઠામાં સોનાના ચેઇન લૂંટતી સમડીઓનો આતંક વધી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં સિલ્વર પાર્કમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. 2 બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા. ધોળા દિવસે લૂંટ થતા ફફડાટ ફેલાયો છે. બાઇક સવાર શખ્સોએ સોસાયટીમાં આતંક મચાવતા દહેશત ફેલાઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પર 2 શખ્સો આવી રહ્યા છે. એક મહિલા ચાલીને જાય છે, તેને નિશાન બનાવી ચેઇન ખેંચીને ભાગે છે. વિડીયો વાયરલ થતા પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ, કારના કાચ તોડી કરી ચોરી. અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઘરફોડ બાદ હવે ઘરના કાચ તોડીને ચોરી કરતા તસ્કરો સામે આવ્યા છે. અંકલેશ્વરના રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરી હતી. બાઇક પર આવેલા શખ્સોએ બપોરના સમયે કારનું નિશાન બનાવી કારના કાચ તોડીને 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. કારના માલિક કામ પૂર્ણ કરી પરત આવતા કારના કાચ ફૂટેલા જોઈ ચોંકી ગયા. તુરંત જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરી. જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રેલવે ઓવરબ્રિજના ગટર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન, પોલીસે ઉતાર્યો. સુરત ક્યુ રેલવે ઓવરબ્રિજ સ્ટંટબાજોનો બ્રિજ બની ગયો છે. રેલવે ઓવરબ્રિજના ગટર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન. જાણે કે કોઈ શોલે ફિલ્મના દ્રશ્યો હોય તેવા જ દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા. શહેરના કિમ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગટર પર વધુ એક યુવક ચડ્યો. જીવના જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગટર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો. યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બૂમાબૂમ કરી. પોલીસને બોલાવી કિમ પોલીસના જીઆરડી જવાનો સ્થળ પર પહોંચી યુવકને હિમખેમ નીચે ઉતાર્યો. અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજના ગટર ઉપર યુવક ચડી જવાની ઘટના જોવા મળી, જેને લઈને પોલીસ કર્મીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. કડીમાં પોલીસ પર આરોપીને હુમલો કરવો ભારે પડ્યો. ઉઠક બેઠક અને કાન પકડાવ્યા. મહેસાણા પોલીસે હત્યાના આરોપી અને પોલીસ પર હુમલો કરનાર આરોપીને પકડી બરાબરનો પાઠ ભણાવ્યો. કડીના ઘુમડિયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો. હત્યાનો આરોપી ઇરફાન ઉર્ફે ગિરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી. તેમજ એક પોલીસ કર્મીને બટકું ભરીને હુમલો કરી દીધો, પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા અને ઇરફાન ઉર્ફે ગિરીની ધરપકડ કરી જેલના હવાલે કર્યું. બાદમાં જે સ્થળ પર ધરપકડ કરવામાં આવી ત્યાં લઈ જઈ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો. કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીની ઝડપી જાહેરમાં માફી મંગાવી. સાવરકુંડલાના થોરડી ગામે સાવજો મહેમાન બન્યા. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેના અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, તેમાં સાવરકુંડલાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો. 2 સિંહ બાળ અને 2 સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે. આદસંગ જવાના રોડ ઉપર 2 સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે. 2 દિવસ પહેલા જ સાવરકુંડલાના થોરડી ગામ નજીક જ સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા. થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી. જોકે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને પરત ફર્યા હતા. જો ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો. અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયું. ભક્તોની સુરક્ષા સામે ફરી એક વખત સવાલ ઉઠ્યા. ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યું હતું, ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતું જોવા મળ્યું. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું, જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું. સતત બીજા દિવસે મંદિર નંબર 17 પાસે રીંછ જોવા મળ્યું છે. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો. મિત્રને કામ માટે બહાર જવાનું થતા મિત્રને દુકાને બેસાડ્યો હતો. તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, મિત્રને કીધું હતું કે ગલ્લો સંભાળજે. મિત્ર સમજ્યો ગલ્લો સાફ કરવાનો છે અને તે રીતે જ તેણે એક પછી એક નોટો ગણી સીધી ખિસ્સામાં નાખી દીધી. મણિનગરના ભાજપના કાર્યકર્તાના લીટર બોમ્બથી રાજકીય હડકંપ મચી ગયો.
અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું છે. અમદાવાદના મણિનગરના ભાજપના એક કાર્યકર્તાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલ ખોલી છે. અમદાવાદના મણિનગર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનો આક્ષેપ છે. વાયરલ પત્ર પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી. આવો પત્ર ધ્યાને આવશે તો પાર્ટી તપાસ કરશે. તો આ લેટર બોમ્બને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે